નમસ્કાર. ચાલો આજે આપણે વાત કરીએ આરટીઈ એડમિશન 2026 વિશે. ગુજરાતમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ માટે કઈ રીતે તૈયારી કરવી એની બધી જ માહિતી આપણે એકદમ સરળ ભાષામાં સમજીશું. તો સૌથી મોટો સવાલ એ જ છે કે આ આરટીઈ એડમિશન માટે એક પરિવાર તરીકે આપણે તૈયારી કેવી રીતે કરવી. આમ જુઓ તો પ્રોસેસ થોડી લાંબી અને કન્ફ્યુઝિંગ લાગે છે, પણ બિલકુલ ચિંતા ના કરતા. આપણે એને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈશું એટલે બધું ક્લિયર થઈ જશે. સારું, તો ચાલો શરૂ કરીએ. અહીં જે પણ વાત આપણે કરીશું ને એ બધી જ ઓફિશિયલ માહિતી છે. આ કોઈ મનગઢંત વાત નથી, પણ આરટીઈ એક્ટ 2009 હેઠળ જે 2026ના શૈક્ષણિક વર્ષ માટે સત્તાવાર જાહેરાત થઈ છે એના પર જ આધારિત છે, ખાસ કરીને નબળા અને વંચિત જૂથના બાળકોના એડમિશન માટે. કોઈ પણ સરકારી ફોર્મ ભરવા જઈએ ને તો સૌથી પહેલું કામ શું હોય? ડોક્યુમેન્ટ્સ ભેગા કરવાનું. બસ અહીંયા પણ એ જ છે. તો ચાલો સૌથી પહેલાં એ જોઈ લઈએ કે કુટુંબના કયા કયા મુખ્ય આઈડી પ્રૂફ જોઈશે. ઓકે, તો લિસ્ટ બનાવી લો. સૌથી પહેલાં તો 4 મુખ્ય ડોક્યુમેન્ટ્સ. 1. બાળકનો જન્મનો દાખલો. 2. બાળકનું પોતાનું આધાર કાર્ડ. 3. માતાનું આધાર કાર્ડ. અને 4. પિતાનું આધાર કાર્ડ. આ ચારે તો સમજી લો કે ફરજિયાત છે જ. એના વગર કામ આગળ નહીં વધે. ચલો, આઈડી પ્રૂફની વાત તો થઈ ગઈ. હવે આગળ વધીએ અને બીજા કેટલાક ઓફિશિયલ સર્ટિફિકેટ્સ એટલે કે દાખલાઓ વિશે જાણીએ. આમાં મુખ્યત્વે આવક, જાતિ અને રહેઠાણના પુરાવાઓનો સમાવેશ થાય છે. આગળના લિસ્ટમાં 3 મુખ્ય દાખલાઓ છે. પહેલો આવકનો દાખલો, બીજો જાતિનો દાખલો, પછી ભલે એ ઓબીસી, એસસી, એસટી કે ઈડબ્લ્યુએસ કેટેગરીનો હોય, અને ત્રીજું છે રહેઠાણનો પુરાવો, જેના માટે રેશન કાર્ડ ચાલશે. અને હા, એક વાત ખાસ યાદ રાખવાની કે આ બધા જ ડોક્યુમેન્ટ્સ સરકારી અને સત્તાવાર હોવા જોઈએ. હવે આવકના દાખલાની વાત કરીએ તો અહીં એક બહુ જ અગત્યનો નિયમ છે જે ભૂલવાનો નથી. તમારો જે આવકનો દાખલો છે એ તારીખ 1 એપ્રિલ 2024, ફરીથી કહું છું, 1 એપ્રિલ 2024 પછી કઢાવેલો હોવો જોઈએ. જો આ તારીખ પહેલાંનો હશે તો અરજી રિજેક્ટ થઈ શકે છે, એટલે આ તારીખ મગજમાં ફિટ કરી લેજો. રહેઠાણના પુરાવાની વાત કરીએ તો અહીં 2 અલગ અલગ કેસ છે. માની લો કે ઘર તમારું પોતાનું છે તો સિમ્પલ છે, રેશન કાર્ડ ચાલી જશે. પણ જો તમે ભાડાના મકાનમાં રહેતા હો તો પછી સાદો ભાડા કરાર નહીં ચાલે. તમારે મામલતદાર ઓફિસમાંથી બનાવેલો રજિસ્ટર્ડ ભાડા કરાર જ આપવો પડશે. આ બહુ જરૂરી છે. ઓકે, તો મુખ્ય ડોક્યુમેન્ટ્સ અને દાખલાઓની વાત તો થઈ ગઈ. હવે કેટલાક બીજા સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ પર નજર નાખી લઈએ જેથી આપણી એપ્લિકેશન ફાઇલ એકદમ કમ્પ્લીટ થઈ જાય. આ લિસ્ટમાં બહુ વધારે નથી. પહેલું છે વાલીનું પાન કાર્ડ. પછી આવે છે બેંકની પાસબુક. અને અહીં એક છૂટ છે કે પાસબુક બાળકની, માતાની કે પછી પિતાની, ત્રણેયમાંથી કોઈપણ એકની હશે તો ચાલશે. એ સિવાય બાળકનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો. અને છેલ્લે, જો બાળક આંગણવાડીમાં ભણ્યું હોય તો જ એનું પ્રમાણપત્ર આપવાનું છે, નહીંતર નહીં. ચાલો ભાઈ, ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ તો તૈયાર થઈ ગયું, પણ ખાલી ડોક્યુમેન્ટ્સ ભેગા કરવાથી કંઈ નહીં થાય. સાચા સમયે અરજી કરવી પણ એટલી જ જરૂરી છે. તો હવે સૌથી અગત્યની વાત, અરજી ક્યારે શરૂ થશે અને ક્યારે પૂરી થશે એ તારીખો જોઈ લઈએ. બરાબર ધ્યાનથી સાંભળજો. અરજી કરવાનું શરૂ થશે 4 એપ્રિલ 2026થી અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 17 એપ્રિલ 2026. બસ આ 2 તારીખો તો અત્યારથી જ ક્યાંક મોટા અક્ષરે લખી લો અથવા કેલેન્ડરમાં માર્ક કરી દો. એટલે કે અરજી કરવા માટે આપણી પાસે ટોટલ કેટલા દિવસ છે? ફક્ત 13 દિવસ. જી હા, માત્ર 13 દિવસ. આ સમય બહુ જ ઓછો છે. છેલ્લી ઘડીની દોડધામથી બચવું હોય તો અત્યારથી જ બધી તૈયારીઓ પૂરી કરી લેવી પડશે. ઓકે, તો હવે માની લઈએ કે આપણી પાસે બધા ડોક્યુમેન્ટ્સ રેડી છે, તારીખો પણ ખબર છે, પણ હવે ફોર્મ ભરવું ક્યાં? અને જો કોઈ મદદની જરૂર પડે તો કોની પાસે જવું? ચાલો એ પણ જાણી લઈએ. જુઓ, અહીં એક સીધી અને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જેમને ફોર્મ ભરવાનું હોય તેમણે અમારી ઓફિસની રૂબરૂ મુલાકાત લેવી. આનો સીધો મતલબ એ છે કે ઓનલાઈન કે ફોન પર મદદ કદાચ ન મળે. તમારે ફોર્મ ભરવા માટે ત્યાં જવું પડશે. તો ક્યાં જવાનું છે? એડ્રેસ નોંધી લેજો. સેન્ટરનું નામ છે શ્રી તિરુપતિ ઓનલાઈન સેન્ટર અને સરનામું છે મંગલ મૂર્તિ કોમ્પ્લેક્સ, જે ગણપતિ મંદિરની પાસે છે, ફુવારા, રાજમહેલ રોડ, મહેસાણા 1. અને હા, કોઈ કામ હોય તો એમનો મોબાઈલ નંબર પણ છે 8001 19 305. ચાલો, હવે આપણે લગભગ અંત તરફ છીએ. છેલ્લે એ પણ જાણી લઈએ કે આ આખી પ્રોસેસ દરમિયાન લેટેસ્ટ અપડેટ્સ અને રિમાઇન્ડર્સ ક્યાંથી મળતા રહેશે, જેથી કોઈ અગત્યની માહિતી ચૂકી ન જવાય. અપડેટેડ રહેવા માટે 2 બહુ જ સહેલા રસ્તા છે.
સ્ટેપ 1 વોટ્સએપ પર અપડેટ્સ જોઈતા હોય તો આ નંબર 8001913005 તમારા ફોનમાં સેવ કરી લો અને એના પર તમારું નામ લખીને મોકલી દો. અને સ્ટેપ 2 જો વધારે ડિટેલમાં માહિતી જોઈતી હોય તો યુટ્યુબ પર શ્રી તિરુપતિ ઓનલાઈન સેન્ટર નામની ચેનલ છે, એને સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ. આ બધી માહિતી સાંભળ્યા પછી શું આપણે સૌ 4 એપ્રિલ માટે તૈયાર છીએ? યાદ રાખજો, તૈયારી આજથી, અત્યારથી જ શરૂ કરવી પડશે. કારણ કે આ વાત આપણા બાળકના ભવિષ્યની અને એને મળતી શ્રેષ્ઠ શિક્ષણની તકની છે.